સર્વ પુરુષાર્થમાં બાધા કરાવે. લોભ બધા કશાયોનો બાપ છે. જેમ કે નિર્ધન માણસ 100 રૂપિયાની ઈચ્છા કરે, 100 વાળો 1000ની, 1000 વાળો 1,00,000ની, લખપતિ કરોડની, કરોડપતિ રાજા થવા, રાજા ચક્રવર્તી અને ચક્રવર્તી દેવ અને દેવ ઇન્દ્ર બનવા ઈચ્છે. આવી ઈચ્છાઓ આકાશ જેવી અનંત છે, તેનો અંત જ નથી. હવે આ લોભને જીતવા માટે, આ લોભરૂપી મહાસાગરને જીતવા સંતોષ રાખવો બહુ જ જરૂરી છે. આ કશાયો જીતવા ઇન્દ્રિયોનો પણ જય કરવો જરૂરી છે. આ ઇન્દ્રિયો 5 છે: સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રવણેન્દ્રિય. સ્પર્શેન્દ્રિય, સ્પર્શ 8 પ્રકારના છે: ગુરુ, લઘુ, શીત, ઉષ્ણ, મૃદુ, કર્કશ, સ્નિગ્ધ અને રૂક્ષ. સ્થાવર એટલે કે એકેન્દ્રિય જીવોને માત્ર એક જ સ્પર્શેન્દ્રિય મળી છે, પરંતુ સ્પર્શેન્દ્રિયના આ 8 વિષયોમાં રાગ દ્વેષ કરીને અનંતો સંસાર વધારી દે છે. આપણે તો આ ગરમ છે, આ ઠંડુ છે, આ સુવાળું છે, આ બરછટ છે, મને તો ગરમ જ ભાવે, મને ઠંડા જ પીણા ભાવે, એમ રાગ દ્વેષ કરીને તેમાં જવાલાયક કર્મબંધ થયા કરે. આ જ રીતે સ્પર્શેન્દ્રિયની એક જ ઇન્દ્રિયના આકર્ષણથી એક હાથીને પકડવા માટે માવતો શું કરે? એક મોટો ખાડો ખોદે, સામે હાથણીનું પૂતળું રાખે. એ હાથણીને સ્પર્શ કરવા માટે હાથી ગાંડો બનીને ત્યાં દોડવા જાય, એનો સ્પર્શ કરવા માટે, અને ઊંડા ખાડામાં પડી જાય છે અને પકડાઈ જાય છે. તો આપણને આ સ્પર્શનું કેટલું બધું મહત્વ હોય છે. આપણે સુવા જઈએ, આ લીસું છે, આ ખરબચડું છે, આ ઊંચું નીચું છે, આવું મને નહીં ફાવે, પરંતુ આવા રાગ દ્વેષ કરીને આપણું તેમાં જવાલાયક કર્મ બંધાય. માટે ક્યાંય પણ રાગ દ્વેષ ન થાય એનું ધ્યાન રાખવાનું. તેવી જ રીતે રસનેન્દ્રિય, જીભ, આ ઇન્દ્રિયને તો ખૂબ જ કંટ્રોલમાં રાખવાની છે. આહાર સંજ્ઞામાં રાગ દ્વેષ તો કરીએ, સાથે બોલવાનું. આપણા બોલવાથી સામેની વ્યક્તિને દુઃખ થાય તો તે પણ હિંસા છે. સમુદ્રના અગાધ પાણીમાં ફરતો માછલો લોઢાના કાંટામાં રહેલા માંસના ટુકડાના રસની પાછળ માછીમારની જાળમાં ફસાઈ જાય છે. ઘ્રાણેન્દ્રિય, ગંધ, મદોન્મત્ત હાથીના ગંડાસ્થળ ઉપર બેઠેલો ગંધ લોલુપી ભમરો હાથીના કાનના ઝપાટાના ઘાતથી તરત મૃત્યુ પામી જાય છે. તેવી જ રીતે ચક્ષુન્દ્રિય, રૂપમાં મોહ પામીને પતંગિયું ઉતાવળથી દીવા ઉપર પડતા જ મૃત્યુ પામે છે. તેવી જ રીતે શ્રોત્રેન્દ્રિય, હરણ સુસ્વર પાછળ પાગલ મનોહર ગીતને સાંભળવા જતા શિકારીના બાણથી વિંધાઈ જાય છે. આ બિચારા એક ઇન્દ્રિયમાં મોહ પામી પરવશતા પામી દુર્દશાને પામે છે. તો દુષ્ટ એવી 5 ઇન્દ્રિયોના વિષયોમાં મોહાન થનારા આપણી શી દશા થશે? જ્યાં જ્યાં સ્પર્શ છે, તો સ્પર્શ આપણને થાય તો ક્યાં રાગ થાય અથવા દ્વેષ થાય, એટલે કે ગમ્યું કે ન ગમ્યું થાય, ત્યાં આપણા મનને ત્યાંથી પાછું વાળી લેવાનું છે. તેવી જ રીતે રસ, કે આ જમવાનું બહુ જ સરસ છે, આ ખરાબ છે, કે આના પર ગુસ્સો આવ્યો એટલે આપણે એને ખરાબ વાણી બોલીએ, આના પર રાગ થયો આપણે બહુ સરસ વાણીમાં બોલીએ, તો આનાથી પણ આપણા રાગ દ્વેષ બંધાઈ જાય છે. તેવી જ રીતે ગંધ, તો ગંધ સમયે ગંધ 2 પ્રકારની છે: સુરભી અને દુર્ભી, એટલે કે સુગંધ અને દુર્ગંધ. જ્યાં મોગરાની સુગંધ આવે આપણું મન તરબતર થઈ જાય છે, આપણને બહુ ગમે છે, સારું લાગે છે અને રાગ થઈ જાય છે. એ જ રીતે જ્યારે ગટરમાં પસાર થતા હોઈએ ગટર પાસેથી અને એની વાસથી આપણે નાક પાસે રૂમાલ આડો દઈએ છીએ, એનો દ્વેષ કર્યો કહેવાય. આ રીતે ગમે તેવી પરિસ્થિતિમાં સુગંધ હોય કે દુર્ગંધ હોય, આપણે રાગ કે દ્વેષ નહીં કરવા જોઈએ, નહીં તો આપણું કર્મ બંધાઈ જાય. એ જ રીતે આંખ, વર્ણ, ચક્ષુરેન્દ્રિય, તો જ્યાં જ્યાં વર્ણ, એક ગાડી જતી હોય એનો સરસ કલર હોય અને આપણને ગમી જાય અને આપણાથી બોલે આ કેવો સરસ રંગ છે, તો આ સમયે આપણે વિચાર કરીએ કે એ ગાડીમાં આપણે બેસવાનું પણ નથી, એ ગાડી આપણી નથી, તો પછી આપણે એમાં રાગ દ્વેષ શા માટે કરવાના?
એ છે એને ભોગવનારો એ છે, આપણને કાંઈ લાગતું વળતું નથી, તો એમાં આપણે રાગ કરતાં અટકી જવું જોઈએ. એ જ રીતે શબ્દ સૌથી વધુ આપણો દ્વેષ અહીંયા થાય છે. જ્યારે કોઈ આપણને કડવા શબ્દો કહે, આપણને બહુ ખરાબ લાગે છે, એ સમયે જો આપણે વિચાર કરીએ કે મહાવીર સ્વામી ભગવાનને તો કાનમાં ખીલ્લા ઠોકાયા હતા, છતાં પણ એમણે સહન કરી લીધું, તો મને આ જે કડવા વેણ સાંભળ